નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતમાં હવે પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી. ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ ઉપર હુમલો. નાના વરાસા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસના જમાવડાના કારણે ટ્રાફિક જામ થયો હતો. તે સમયે લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 લોકો અને એક કાર ચાલક દ્વારા કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો. હુમલો કરવાની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો. અક્ષર રાહી પોલીસ કમિશનર કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અક્ષય રાત્રે 10 વાગ્યા બાદ ઘરે જતો હતો. તે સમયે તેને વરાસા ઢાળ પાસે ટ્રાફિક જોયો. ટ્રાફિક ક્લિયર કરવા ઉતરેલા કોન્સ્ટેબલ પર 3 લોકોએ હુમલો કર્યો. જે કારમાંથી ભાજપનો ખેસ મળ્યો છે તે કાર ચાલકે કોન્સ્ટેબલનું ગળું પકડી લીધું અને પોતાની પાસે રહેલા પંચ વડે મોઢાને નાકના ભાગે માર માર્યો. કાર માલિકનું નામ દિવ્યેશ કુમાર વલ્લભભાઈ કસલા હોવાનું સામે આવ્યું. દિવ્યેશ કતારગામ નારાયણનગર સોસાયટીમાં રહેતો હોવાની વિગતો પણ મળી છે. આ ઘટનામાં કોન્સ્ટેબલ અક્ષય આહિરને નાકના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર ચાલક સહિત કુલ 3 અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. કાપોદ્રા પોલીસ દ્વારા આ કાર કબજે કરવામાં આવી અને કારનો માલિક કતારગામ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાની ઓળખને આઈ કાર્ડ બતાવ્યું છતાં કાર ચાલક બેફામ બન્યો અને પોલીસે કર્મચારી પર તૂટી પડ્યો. બસમાંથી ઉતરેલા 2 લોકોએ કોન્સ્ટેબલને પકડી રાખ્યો અને ભાજપના ખેસવાળી કારના ભાજપે કોન્સ્ટેબલને મારવાનું શરૂ કર્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.